સાધના હો તમે સ્વીકારી લેજો માં નથી પિંગળ કે વ્યાકરણ ભણ્યો નથી ભાષા વિશારદ બન્યો તોય રચી રચી રચના હો તમે સ્વીકારી લેજો માં મારી ભાવ ભરી પ્રાર્થના હો તમે સ્વીકારી લેજો માં આ જગરૂપી જંગલમાં આડી અવળી કેડીઓ છે કદીક માર્ગ ભૂલી જાઉં તો તમે સંભાળી લેજો માં મારી ભાવ ભરી પ્રાર્થના હો તમે સ્વીકારી લેજો માં રોજ આવું છું દ્વાર તમારે મૂકું મસ્તક ખોળે તમારે કદીક કૃપા કરી હસ્ત કમળને મારે માથે ઢાળી દો માં મારી ભાવ ભરી પ્રાર્થના હો તમે સ્વીકારી લેજો માં મારી ખરી ખોટી યાચના હો તમે સ્વીકારી લેજો માં મારી ભાવ ભરી પ્રાર્થના હો તમે સ્વીકારી લેજો માં ધૂન રામ રટાણ એ તો કરતી જાય પગના ઠુમકા લેતી જાય ઓલી બિલડી રે વનમાં ભટકી બોરવીને રામ રટાણ એ તો કરતી જાય પગના ઠુમકા લેતી જાય ઓલી બિલડી રે વનમાં ભટકી બોરવીને કાંટા વાગીને લોહી ઝરે રામ આવ્યાની રાહ જુએ ઓલી બિલડી રે વનમાં ભટકી બોરવીને ખાટા મીઠા બોર ચાખી જુએ મીઠા મીઠાની ખાબા ભરે ઓલી બિલડી રે વનમાં ભટકી બોરવીને રામ રટાણ તો કરતી જાય પગના ઠુમકા લેતી જાય ઓલી બિલડી રે વનમાં ભટકી બોરવીને ભજન ધોરણ 4 રુદ્ર કર્મનો સંગાથી રાણા મારું કોઈ નથી તે લખ્યા એના જુદા જુદા લે કર્મનો સંગાથી રાણા મારું કોઈ નથી એક રે પથ્થરના બે ટુકડા એક પથ્થરના દો ટુકડા તે લખ્યા એના જુદા જુદા લે કર્મનો સંગાથી રાણા મારું કોઈ નથી એક બની રે મારા પ્રભુજીની મૂર્તિ કે બીજો ધોબીડાને ઘાટ કે બીજો ધોબીડાને ઘાટ કર્મનો સંગાથી રાણા મારું કોઈ નથી એક રે ગાયના બે વાછરડા એક રે ગાયના બે વાછરડા તે લખ્યા એના જુદા જુદા
લખ્યા જુદા જુદા લેખ કર્મનો સંગાથી રણ મારો કોઈ નથી. એક બન્યો શિવજીનો ગોટિયો કે બીજો કાંચીડા ને ઘાટ કે બીજો કાંચીડા ને ઘાટ કર્મનો સંગાથી રાણા મારું કોઈ નથી. હવે કેજી 1-2 ના બાળકો લઈને આવે છે આબુડું જાબુ. એક સરસ મજાનું ગામ હતું. ગામમાં ઘણા બધા માણસો રહેતા હતા, પણ માણસો બહુ પરેશાન હતા. કેમ કે ગામમાં બહુ ઉંદરનું બહુ ત્રાસ હતું. જ્યાં જો ત્યાં નકરા ઉંદર ને ઉંદર. કોઈને આખી રીતે ખાવા ના દે, કોઈને આખી રીતે પીવા ના દે. જ્યાં જો ત્યાં ઉંદરો ને ઉંદર. એક દિવસ ઈ બધાને એક ઝાડ નીચે એક ઉંદરોને ભગાવવા માટે એક સભા બોલાવી. એમને ઉંદરોને ભગાવવા માટે ઘણા
દિવસ ઈ ગામમાં એક વાસળી વાળો આવ્યો. ઈમને પૂછ્યું કે ચમ ભાઈ તમે આટલા પરેશાન કેમ છો? તેમાંનો એક વ્યક્તિ બોલ્યો કે શું કરે ભાઈ આ ગામમાં નકરા ઉંદરનો ઉંદરા છે શું કરીએ? એને અમે એમના ભગાવવા માટે ઘણા પ્રયત્નો કર્યા પણ એ દિવસે દિવસે વધતા જાય છે. તો પછી વાસળી વાળાએ કીધું કે હું ઉંદરોને ભગાઈ નાખું તો તમે બદલામાં મને શું દોશો? એમ કીધું કે અમે તને બદલામાં 1000 રૂપિયા દઈ દેશું. તે પછી વાસળી વાળો કે સારું હું ઉંદરોને ભગાઈ નાખું છું. તે પછી એને વાંસળી વગાડવાની ચાલુ કરી દીધી અને એ વાંસળીનો અવાજ સંભળાઈ બધા ઉંદરો એ વાંસળી વાળા પાસે ભેગા થઈ ગયા. અને પછી વાંસળી વાળો આગળ ચાલે તો ઉંદર પણ એની પાછળ ઉંદરો પણ પાછળ ચાલે. ઈ વાંસળી વાળો ઈ બધા ઉંદરોને એક નદી પાસે લઈ ગયો. ઈ નદીમાં ઉતરી ગયો અને નદીમાં ઉતરી પછી ઉંદરો નદીમાં ઉતરી ગયા અને નદીમાં ડૂબી ગયા. અને પછી પાછો વાંસળી વાળો નદીથી બહાર નીકળી ગયો અને બોલ્યો કે લાવ ભાઈ મારા 1000 રૂપિયા. તેમાંનો એક વ્યક્તિ કહે કે ઉંદરોને ભગાવવા માટે 1000 રૂપિયા કઈ મળતા હશે? અમે નહીં આપવાના 1000 રૂપિયા. તો પછી આપણું ભાઈ વાંસળી વાળે પાછું વાંસળી વગાડવાનું ચાલુ કરી દીધું. ઈ વાંસળીનો અવાજ સાંભળી ઈ ગામના બધા છોકરાઓ ઈની પાસે ભેગા થઈ ગયા ને ઈ છોકરાને ઈ બધા છોકરાઓને ઈ પાણીમાં લઈ જવા માંડ્યો. તે પછી આમાંનો એક વ્યક્તિ બોલે કે આ ભાઈ અમારા બધા છોકરાઓને ડૂબાઈ નાખે. તે પછી એમાંના એક વ્યક્તિએ કીધું કે લે ભાઈ તારા 1000 રૂપિયા. તે પછી વાંસળી વાળે તો 1000 રૂપિયા લઈ અહીંયાથી બીજા ગામ જતો રહ્યો. આ વાર્તામાંથી આપણને એ બોધ મળે છે કે કોઈનો દખો કરાય નહીં. છે તો ઘડિયા ગાન લઈને આવે છે ધોરણ 2 ના વિદ્યાર્થીઓ. ચાલો સૌ સાથે મળી કરીએ ચાલો સૌ સાથે મળી કરીએ ઘડિયા ગાન. બે એકા બે ને બે ચાર. ચાલો સૌ સાથે મળી કરીએ ઘડિયા ગાન. 2 3 6 ને 2 4 ચાલો સૌ સાથે મળી કરીએ ઘડિયા ગાન. 2 5 ને 2 ચાલો સૌ સાથે મળી કરીએ ઘડિયા ગાન. 2 7 14 ને 2 8 16 ચાલો સૌ સાથે મળી કરીએ ઘડિયા ગાન. 2 9 18 ને 2 10 20 ચાલો સૌ સાથે મળી કરીએ ઘડિયા ગાન. કેટલા વિદ્યાર્થીઓએ વાર્તા સંભળાવી તો ધોરણ 2 ના વિદ્યાર્થી કેમ બાકી રહે એ પણ સરસ મજાની વાર્તા સંભળાવશે. મારું નામ મનસ્વી પટેલ છે. હું વાર્તા કહેવાની છું વાંદરો ને મગર. એક મસ્ત જંગલ હતું. એમાં એક નદી ને કિનારે એક જાંબુનું ઝાડ હતું. નદીની અંદર એક મગર રહેતો હતો ને ઝાડ ઉપર એક વાંદરો રહેતો હતો. તેમાં એક દાડો રોજ મગર જાંબુ ખાવા આવતો ને વાંદરો એને રોજ લેતો અને એ ખાઈ એના ઘરે જતો રહેતો. પછી એક દાડો મગરને વિચાર આવ્યો કે હું બી મારી મગરી માટે લઈ જાઉં જાંબુ થોડા. પછી એના દોસ્તને કીધું દોસ્ત ભાઈ મને છે ને મને થોડાક જાંબુ આલો ને 2 4.
તે કે સારું. તે પછી મગર તો લઈને જતો રહ્યો અને એની મગરીને આપ્યું. મગરી કે આ તો બહુ જ સરસ છે, જે ખાતું હશે એનું કાળજું કેવું મીઠું મીઠું હશે. તે મગર કે તું શું કહેવા માંગે છે? એવું મગરી કે હું એવું કહું છું કે હે ને એવું કહું છું કે જે ખાતું હશે જાબુ એનું કાળજું કેવું મીઠું મીઠું હશે. તે એવું કે એ વાંદરા ભાઈ તો મારો દોસ્ત છે, એને હું શું કામ એનું કાળજું તમને આપું? પછી મગરી તો રોવા માંડી. તે પછી મગર તો એની વાત સાંભળી ને મગર તો એની વાત સાંભળી એના વાંદરા ભાઈ જોડે ગયો. વાંદરા ભાઈને મગર કે વાંદરા ભાઈ મારી મગરીએ તમારા માટે મારા ઘરે જાબુ બહુ જ સરસ લાગ્યા. તે મગરીએ કીધું કે તમે મારા ઘરે જમવા આવશો? તે વાંદરો ભાઈ તો કે સારું. પછી વાંદરો ભાઈ એવું કે તમે તો તળી શકો, હું તો તળી બી ના શકું. તે મગર કે તમે મારી પીઠ ઉપર બેસી જાઓ. પછી બેસીને ઈરે જ્યાં પછી વચ્ચે પહોંચે નદીના. પછી મગર એવું બોલ્યો કે હું હે ને તમારું કાળજું ખાવા માટે લાવો છું. પછી વાંદરો તો હે ને ડરાઈ ગયો. પછી તો વાંદરો તો એવું કે પહેલે ના કહેવાય મને, હું તો મારું કાળજું ગંદુ થઈ જતું એટલે હું ધોઈને મેં તમારા ઝાડ ઉપર મૂકી દીધું છે. તે વાંદરો કે સારું હેડો આપણે થોડાક પાછળ, હજુ તો બહુ આપણે આગળ નહીં આવી ગયા, ચલો આપણે પાછા વળી લેતા આવીએ. જેમ કિનારો આવ્યો એમ વાંદરો ભાઈ કૂદી અને ઝાડ ઉપર જતો રહ્યો. અને વાંદરો ભાઈ કે કોઈ દાળ કાળજું ઝાડ ઉપર સુકાય દેખાય. અષાઢી બીજની સ્પીચ. દીપક કુમાર છે. આજનો મારો વિષય અષાઢી બીજ. અષાઢી બીજ એ હિન્દુ ધર્મનો મહત્વનો તહેવાર છે. અષાઢી બીજને પવિત્ર દિવસ માનવામાં આવે છે. અષાઢી બીજ અષાઢ મહિનાની સુદ પક્ષની બીજા દિવસે આવે છે. આ દિવસને કચ્છી લોકો તેમના નવા વર્ષ તરીકે ઉજવે છે. આ તહેવાર ચોમાસાની અને ખેતીની શરૂઆતનો સંદેશ લાવે છે. અષાઢી બીજ એટલે વર્ષાના શુભ આગમનનો દિવસ. આ દિવસે ઓડિશાના પુરી અને અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળે છે. જેઠ સુદ અને પૂનમના દિવસે ભગવાન જગન્નાથ, બલરામ અને સુભદ્રા આ ત્રણ મામાના ઘરે મોસાળમાં જાય છે. જગન્નાથ મંદિરથી સરસપુર મોસાળમાં જાય છે. રથયાત્રામાં મગ, જાંબુ અને માલપુઆનો પ્રસાદ વહેંચવામાં આવે છે. બોલો જગન્નાથ ભગવાન કી જય. મારું નામ નિર્વા છે. અધૂરી મૂર્તિનો રહસ્ય કહીશ. મહિનાઓ સુધી ઓરડામાંથી કોઈ અવાજ ન આવ્યો. રાજાની રાણી ખૂબ ચિંતામાં આવી જઈ અને તેને લાગ્યું કે કદાચ શિલ્પકાર અંદર મૃત્યુ માપ્યો છે. બધાની આતુરતા વધી ગઈ અને રાજાએ ઓરડાનો દરવાજો ખોલાવ્યો. જેવો દરવાજો ખુલ્યો કે તરત જ તે શિલ્પકાર અદૃશ્ય થઈ ગયા. અંદર જઈને રાજાએ જોયું તો ભગવાન જગન્નાથ, બલરામ અને સુભદ્રાની મૂર્તિઓ અપૂર્ણ હતી. રાજાને ખૂબ પસ્તાવો થયો કે તેમણે શરત તોડી નાખી. પરંતુ તે જ સમયે આકાશવાણી થઈ કે આ મૂર્તિઓનું આજ સાચું અને દિવ્ય
સ્વરૂપ છે જે ભક્તોનો ઉદ્ધાર કરશે. આ રીતે પુરીમાં ભગવાન જગન્નાથ તેમના ભાઈ અને બહેન સાથે બિરાજમાન થયા. ત્યારથી દર વર્ષે અષાઢ મહિનામાં તેમની ભવ્ય જગન્નાથ રથયાત્રા કાઢવામાં આવે છે. અસ્તુ. બોલો જગન્નાથ કી જય. મોરૈયા છે.
ધોરણ 3 નો વિદ્યાર્થી. શિક્ષણ શું આપી શકે? શિક્ષણ સાચું વિચારતા શીખવે. શિક્ષણ માનસિક શાંતિ અપાવે. શિક્ષણ પરિપક્વતા લાવે. શિક્ષણ સારા ખોટાનો ભેદ પારખતા શીખવે. શિક્ષક યોગ્યતાની ઓળખ કરાવે. બૌદ્ધિક વિકાસ કરે અને તેનું મહત્વ વધારે. શિક્ષણ જીવનમાં સફળતા અપાવે. સમજ શક્તિમાં વધારો કરે. શિક્ષણ સફળતાને પચાવતા શીખવે. શિક્ષણ જીવન જીવવાની કળા શીખવે. શિક્ષણ આવી રીતે શિક્ષણ જીવનને સફળ બનાવે છે. થોડી કોમેડી કર તો હસવા માટે તૈયાર થઈ જાઓ, કારણ કે ધોરણ 5 ના વિદ્યાર્થીઓ લઈને આવે છે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ડાન્સ. तारक मेहता का उल्टा चश्मा, तारक मेहता का उल्टा चश्मा. चल गया. अभी कहाँ? अभी फिर से सोने. ठीक है, जैसा आप कहें. अरे लाने दो, लाने जा. और बेकरार बच्चों का सितम, रे बापू मेरे ये जुल्म न कर, ये जुल्म न कर. बापू से हट गई तू तो हानिकारक है. बापू से हट गई तू तो हानिकारक है. अंक जोड़ी दया कर हम मुन्ना बालक है. अंक जोड़ी दया कर हम मुन्ना बालक है. इसी टीम इतना खुद खुशी के लायक है. बापू से हट गई तू तो हानिकारक है. आज हम सोसाइटी की सभी बहनें शॉपिंग के लिए जाने वाली है. तो क्या पैसे चाहिए? नहीं नहीं, वो तो है मेरे पास. आपके लिए कुछ लेकर आऊं? कोई जरूरत नहीं है फालतू खर्चा करने की. फालतू खर्चा मैं करती हूँ कि आप करते हो? मैं फालतू खर्चा करता हूँ? क्या फालतू खर्चा किया मैंने? पिछले साल आपने आग बुझाने की जो मशीन ली थी वो अभी तक वैसी की वैसी पड़ी है. कुछ उपयोग हुआ उसका? अरे डोबी, उसका उपयोग करने के लिए क्या मैं घर में आग लगाऊं? नहीं, कुछ नहीं बोलना है भगवान को. वो कैसे? ढूंढता फिर रहा हो तुम्हें रात दिन, मैं यहाँ से वहाँ. जब मुझको आवाज दो छिप गए हो सनम, तुम कहाँ? बिस्किट खाओ, चाय
अफसोस है कि वो हमसे कुछ उखड़ा उखड़ा रहता है। मेरे सामने वाली खिड़की में एक चांद का टुकड़ा रहता है। ओहो क्या बात है, ये देखना सेम सेम कहना। दोनों की एक ही पसंद है, दोनों की एक ही पसंद है। एक चतुर नार बड़ी होशियार, अपने ही जाल में हंसत जात हम हंसत चतुर नार बड़ी होशियार। मेरा परम मित्र क्या होता है मित्र? एक ऐसा साथी जो आपके परिवार में तो जन्म नहीं लेता किंतु हमेशा आपके साथ होता है, जैसे आप सब कुछ कह सकते हैं, जो आपको सब कुछ कह सकता है। मेरा तो एक ही परम मित्र है, जेठालाल। अरे भाई, जैसे मैं आपका परम मित्र हूँ वैसे पूरे संसार में मेरा भी एक ही परम मित्र है, आप। मेरी जिंदगी सवारी मुझको गले लगा के बैठा दिया पलक पे, मुझे हाथ से आगे ज्यादा तेरी यारी को मैंने तो खुदा मांगा, याद करेगी दुनिया तेरा मेरा મજા આવી તમને? તો ધોરણ 5 ની વિદ્યાર્થીનીઓ હિન્દીમાં કવિતા સંભળાવશે. देश का सिपाही हूँ, बोलो मेरे संग जय हिंद जय हिंद जय हिंद। रास्ते पे चलूंगा ना डर डर के, चाहे मुझे जीना पड़े मर मर के। मंजिल से पहले न लूंगा कहीं दम, आगे ही आगे बढ़ाऊंगा कदम। दाहिने बाएं थम, नन्हा मुन्ना राही हूँ, देश का सिपाही हूँ, बोलो मेरे संग जय हिंद जय हिंद जय हिंद। धूप में पसीना में बहाऊंगा जहाँ, हरे हरे खेत लहराएंगे वहाँ। धरती पे पापी न पाएंगे जन्म, आगे ही आगे बढ़ाऊंगा कदम। दाहिने बाएं थम, नन्हा मुन्ना राही हूँ, देश का सिपाही हूँ, बोलो मेरे संग जय हिंद जय हिंद जय हिंद। बड़ा होके देश का सहारा बनूंगा, दुनिया की आंखों का तारा बनूंगा। रखूंगा ऊंचा तिरंगा हरदम, आगे ही आगे बढ़ाऊंगा कदम। दाहिने बाएं थम, नन्हा मुन्ना राही हूँ, देश का सिपाही हूँ, बोलो मेरे संग जय हिंद जय हिंद जय हिंद। शांति की नगरी में मेरा ये वतन, सबको सिखाऊंगा मैं प्यार का चलन। दुनिया में गिरने नहीं दूंगा कहीं बम, आगे ही आगे बढ़ाऊंगा कदम। दाहिने बाएं थम, नन्हा मुन्ना राही हूँ, देश का सिपाही हूँ, बोलो मेरे संग जय हिंद जय हिंद जय हिंद। જાણવા જેવું. 1. માણસ પોતાનું જીવનનો 33% સમય સૂવામાં પસાર કરે છે. 2. સૌથી ખતરનાક કૂતરો પિટબુલ છે, તેના કરડવાથી સૌથી વધુ મોત થાય છે.
3. કાંગારૂને ખોરાક ચાવીને ખાતા લગભગ 4 કલાક લાગે છે. 4. માખીની દરેક આંખમાં 4000 નાના લાન્સ હોય છે. 5. 1 રૂપિયાની નોટ પર ગાંધીજીનો ફોટો હોતો નથી. 6. મચ્છરના મોઢામાં 82 દાંત હોય છે. 7. હરિયાળ નામનું પક્ષી ફક્ત વરસાદનું જ પાણી પીવે છે. 8. માણસની અંગૂઠાની છાપની જેમ જીભની છાપ પણ અલગ અલગ હોય છે. 9. નર સામરૂપ સિંહની જેમ ત્રાણ નાખે છે. 10. આપણે લગભગ દર 6 સેકન્ડે આંખો પટપટાવીએ છીએ. વિદ્યાર્થીઓ બાળગીત લઈને આવશે. તમે મને ઓળખો છો? હું ગાય છું. હું બધાને દૂધ આપું છું. તમે દૂધ પીવો છો? તમે
ચોખામાં બહુ વિટામિન ડી હોય છે. તમે મને ઓળખો છો? હું ડોક્ટર છું. જ્યારે તમને બાધા પડે ત્યારે મારી પાસે આવો છો. તમને મારું નામ ખબર છે? મારું નામ ગુલાબ છે. મારો કલર લાલ છે. હું બધા સારા પ્રસંગોમાં કામ આવું છું. તમે મને ઓળખો છો? હું મોર છું. જાણે ને વરસાદ આવે ને તાણે હું કડા કરનાઉં છું. મને ઓળખો છો? હું કેરી છું. ઉનાળામાં બધા મારો રસ પીવે છે. હું છું ટીચર. બધાને મારું છું, ભણાવું છું. બધા મને ગમે છે. હવે ધોરણ 1ના વિદ્યાર્થીઓ ગોરમાને લઈને આવશે. नारियल जामो फेर तो ने जप जप कर तो जाए रे गोरम. नारियल जामो फेर तो ने जप जप कर तो जाए रे गोरम. हवे ते किसियो नाक तो ने डोल तो जाए रे गोरमा. गोरमा नो मार केसरियो रे नदिए नावा जाए रे गोरमा. हाथ माली दी लाकड़ी ने तोबतो जाए रे गोरमा. हाथ माली दी लाकड़ी ने तोबतो जाए रे गोरमा. आगे से फेरी पावड़ी ने जब जब कर तो जाए रे गोरमा. गोरमा नो मार केसरियो रे नदिए नावा जाए रे गोरमा. गोरमा नो मार केसरियो रे नदिए नावा जाए रे नाव. पगे ते वड़ग्यो डेढ़को ने ओय ओय करतो जाए रे गोरमा. पगे ते वड़ग्यो डेढ़को ने ओय ओय करतो जाए रे गोरमा. घोड़े ते मारी पाटू ने हाय हाय करतो जाए रे गोरमा. गोरमा नो मार केसरियो रे नर बोला खाए रे गोरमा. हाथ माली दी लोटी ने दौड़तो जाए रे गोरमा. हाथ माली दी लोटी ने दौड़तो जाए रे गोरमा. मोढाમાં પાનનું કીડલું ને ચાવતો જાય રે ગોરમાં. ગોરમાંનો માર કેસરિયો રે નદીએ નાવા જાય રે ગોરમાં. પાકી તે મૂકી પાઘડી લે છાયડા જોતો જાય રે ગોરમાં. ગોરમાંનો માર કેસરિયો રે ગોરવા જાય રે ગોરમાં. બોલો ગોરવાની. જાહેર કરીએ છીએ. અમે આચાર્યશ્રીને વિનંતી કરીએ છીએ કે અમારી પ્રાર્થના વિશે 2 શબ્દો કહે. આમ સીધો બેરે ને આ ઉતરતું ને ફટકારી અમે. હવે આજની વિશિષ્ટ પ્રાર્થના વિભાગ પ્રી પ્રાઇમરી અને પ્રાઇમરી પોતાની કક્ષા વયજૂથ ક્ષમતા પ્રમાણે ખૂબ જ સરસ પ્રાર્થના એમના શિક્ષક અને તમામ ધોરણ 1 થી 5 બાલ વર્ગ 3 1 2 3 માટે
સાથે મળીને આપણે એમને વધાવી લઈએ. 3 ક્લેપ્સ. ખૂબ ખૂબ ધન્યવાદ. બીજી વાત કે આપણે બસ બેટા બસ, તું નાનો નથી. બીજા માટે તાળીઓ પાડીએ ને તો ક્યારેક કોઈક આપણી માટે તાળીઓ પાડે. આજની જે વિશિષ્ટ પ્રાર્થના હતી એમાં ઘણું બધું આપણે ઓબ્ઝર્વ કરે એવું હતું. પહેલા તો શરૂઆત કરીએ આપણે કે 3 દિવસમાં એમને વિચાર કર્યો ને નાના બાળકો આગળ કામ લેવાનું. તો એમના શિક્ષક મિત્રોને બધાને ધન્યવાદ. રાતોરાત ઢોંઢિયાના ગોરમાં થઈ જાય એ બદલ પણ ખૂબ ખૂબ ધન્યવાદ. એટલે મેં કીધું આ તો ઢોંઢિયો બનાવે તો પાણી રેડશે ને આપણે તો ફેરવશું ને. આ ડિમ્પલબેન આટલા બધા તમે સમય સૂચકતા વાપરી બધાએ, ખૂબ ખૂબ ધન્યવાદ. તો મારે એ જ કહેવાનું કે ભાઈ આવા તાત્કાલિક ઇમરજન્સી શિક્ષકો તમને આવા ગુરુ સાંભળ્યા હે, આપણે બધા ભાગ્યશાળી છીએ હે કે આખી વાત જ બદલી નાખી, કથા જ બદલી હતી. એટલે અત્રે એ જે સમય સૂચકતા છે એ પણ ખૂબ સારી બાબત છે. બીજું કે જ્યારે પહેલાનો બાળક અને બીજાનું બાળક, માનસી પટેલ અને છોકરાનું નામ શું હતું આપણે? મોક્ષ. મોક્ષ એ છોકરો છે કે એની 3 બહેનો અહીંયા ભણીને ગઈ, 1 થી 12 ને 10. એ ચોથો છે એક જ ઘરમાંથી. એટલે એમાંય પણ વિચારવા જેવું છે. 3 દીકરીઓ હોશિયાર અવ્વલ નંબર હતી. આ છોકરો પણ હોશિયાર છે, એના કામ કરે છે. પણ એની જે કાલી ઘેલી ભાષા હતી આપણી ગુજરાતી, એના જીભ અને એની પર શોભતી હતી કે કેટલા રૂપિયા 200 કે અમુક શબ્દ મને યાદ છે, કેટલા રૂપિયા મને 200 કે વાંસળી વાળો કે. અને ઓલો કે મગર, હા વાહ ભાઈ વાહ, વટ પડ્યો. માનસી બોલતી હતી કે મગર, પણ એ જ બાળક એ જ મોઢું ને એમાં શોભે. આપણે બોલીએ તો કે આ સાહેબ તો આટલું ભણ્યો પણ એમને બોલતાય આવડતું નથી. પણ ખરેખર સહજ ભાવે બધું જે કંઈ થયું છે, ઇન્ફોર્મલ થયું છે. બધા પ્રશંસાને પાત્ર છો તો આવી વિશિષ્ટ પ્રાર્થનાઓ બનાવો. પહેલાં તો એક વસ્તુ છે કે આટલી ઉંમરે હું તો ઘણી વખત કહું છું કે અમને સ્ટેજ શું રજૂ કરવું અમને કંઈ જ ખબર નથી પડતી. તમે તમારા કરતાં ઘણા બધા હોશિયાર છો, કેપેબલ છો કે તમે આંગિક વાંચી અહીંયા કંઈક રજૂ કરી શકો છો. બાકી બાલ વર્ગ 1, 2, 3ની વાત કરીએ, જુનિયર સિનિયર બાલ વર્ગ એટલે તો ઊભું રહેતા ના આવડે. અમને ઊભા રહેતા નહોતું આવડતું. આજે તમે સ્ટેજ ઉપર ઊભા રહીને વાત કરો છો. પહેલું બીજું ત્રીજું એટલે શું કહેવાય? કંઈ ના કહેવાય. હજુ તેમને બધું જોવાનું છે. શીખવાની વાત તો હજુ દૂર છે, દુનિયા જોવાની છે, સંબંધો તપાસવાના છે. તો આ બધું તમે જુઓ, આપણી શાળામાં આ બધું થઈ શકે છે. તો મને આ સમયે ઘણો બધો આનંદ થાય છે કે આવી તૈયારી કરાવનાર શિક્ષક અને બધા બીડું ઝડપી લેનાર વિદ્યાર્થીઓ, બરાબર છે. તો આવી વિશિષ્ટ પ્રાર્થનાઓ થતી રહે, વધુમાં વધુ બાળકો સ્ટેજ ઉપર આવે. આજે આપણે મુખ્ય સ્ટેજ ઉપર જે રજૂ કરીએ છીએ ત્યાં જે છાબડછોયું પાણી હતું અને તમારી જે ઈચ્છા હતી કે ભાઈ જ્યારે તમારી જીદ હોય, કંઈક કરી જવાનું હોય, ત્યાં આપણને જગ્યા મળી જાય છે. ઓછી જગ્યામાં પણ આપણે ચલાવી લીધું. તમે બધાએ શાંતિ રાખી. ખરેખર શ્રોતાઓનો, અન્ય ધોરણોનો, વર્ગનો બધાનો ખૂબ આભાર કે ભાઈ તમે આ રીતે બેસીને નાના ભૂલકાઓને તમે સાંભળ્યા. એમની ક્ષમતા પ્રમાણે બધું રજૂ કર્યું. તો આવી જ વિશિષ્ટ પ્રાર્થનાઓ આગળ બનતી રહે. તમે સમજી ગયા છો કે ગમે ત્યારે હવે હજુ ચોમાસું શરૂ થયું છે. આ જે વિશિષ્ટ પ્રાર્થના હતી એ વાત તો કેવી ભૂલી ગયો. એની થીમ હતી બધી આ વર્ષા ઋતુની થીમ હતી, ટોટલ થીમ જેની થીમ. અને એ આપણે જોયું. એટલે કોઈ થીમ ઉપર કામ થાય ને, મહિનો હોય. જો તમે ગુજરાતીમાં કાવ્યો, હિન્દીમાં કાવ્ય ભણતા હશો ને તો એ ઉનાળાની વાત આવે તો ઉનાળાનું કાવ્ય હોય, ઉનાળાની બપોર ઉનાળામાં જ ચલાવવાની મજા આવે. વર્ષા ઋતુના કાવ્યો હવે શરૂ થશે તમારે, એ જ રીતે ક્રમમાં ગોઠવેલા હોય. તો સરસ મજાનો શિક્ષકોએ પ્રયાસ કર્યો કે વર્ષા ઋતુનો પ્રારંભ, અષાઢી બીજ, ટોંઢિયા બાપજી, જય જગન્નાથ, બરોબર. આ બધું તમે સાંભળ્યું એટલે આ બધું આપણને રિમાઇન્ડ થાય છે ને આપણે એક મજબૂત સંસ્કૃતિ ધરાવનારા માણસો છીએ. એનો અનુભવ આજે કરાવ્યો. બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ. અને